દોસ્તો આ છે આપણા દેગામા સાહેબની ઇકો ગાડી. હવે આ ઇકો ગાડી જે છે ને એ અનેક જીવજંતુઓનું અનેક પક્ષીઓનું અન્ન ક્ષેત્ર છે અને હવે સાહેબ જે છે એ આ હથિયાર જે છે એ લોડ કરશે. ચાલો આઝાદભાઈ, હાજી હવે હું આની અંદર ભરી અને મારી ગાડી ભરું છું. હાજી બરાબર. આ તમે જુઓ કેરેટની નીચે સાહેબે પેલા ગરેડી બનાવી છે, બનાવી છે. એવી સિસ્ટમ બનાવી છે સાહેબ સિસ્ટમ એ બધી પણ જાતે વિકસાવી છે. કારણ કે હવે ઉંમર પ્રમાણે વજન ઉપડે નહીં આઝાદભાઈ. બરાબર. અને સાહેબ તમે ઓલી વાત કરો તો આ બધી પ્રેરણા તમને ક્યાંથી મળે? તમે જે જુદા જુદા બેટના નામ બોલો છો એ આખી વાત કરો કે પક્ષી પાણીમાં પડી જતું ને તેની સેવા કરતા. આઝાદભાઈ, હાજી 87 હા 1987 ની અંદર હું વન વિભાગમાં જોઈન્ટ થયો હતો. બરાબર. ત્યારે હું ડેલી વેજ તરીકે કામ કરતો હતો. એટલે શું આવે સાહેબ એમાં? ડેલી વેજ એટલે મજૂર તરીકે. હા એ વખતે હું એક પાણીનું ટેન્કર હતું ને, હા એમાં ડ્રાઈવર અને હું એટલે કે હું ક્લીનર તરીકે કામ કરતો હતો. હા એટલે 87માં નર્મદા નથી. બરાબર. અને ઘુડખર હા. નીલગાય, ચિંકારા, હા આ બધા જનાવરને પાણી અને પક્ષીઓને પાણીની જરૂરિયાત બહુ શોર્ટેજ રહેતી હતી.